સદગુરુ મહારાજની, તુકારામ મહારાજની, હરિદાસ મહારાજની, સદગુરામ મહારાજની, જયતુ બાબા તુની, સાહેબ સુખદેવજી મહારાજની, अपने अपने गुरु महाराजनी, सत्य सनातन धर्म श्री कन्हैया लाल की। વાણીઓ બધા સારી બધું એ આત્મજ્ઞાન ભજન વિશે બધી જે વાણીઓ બોલે ને બધે ભજન વિશે કહેવા મળે. બધી આમ માળા ફેરવો, આનો અજવાળો છે, આખી સૃષ્ટિમાં આત્મનો અજવાળો છે, સૃષ્ટિ એના થકી બધું દેખાય છે. આ બધું વાણી બોલ્યા પણ પ્રથમ કીધું કે મન ના સમજે, મન જ્યાં સુધી ના સમજે ને ત્યાં સુધી આપણે સત્ય આંખે આંધળા એમ કીધું કે આપણને ગુરુગમતા મળી ને આપણે બધા ગુરુ મૂકીએ છીએ, કોઈ એમ છે નહીં. જ્યાં સુધી આપણે મહેનત નહીં કરી, મન વશ નહીં થાય ત્યાં સુધી તકલીફ બરાબર ને. આપણને એમ કહે છે કે મનથી આ બધું મૂકો. વાણીમાં પહેલું કીધું ગણપતિમાં સ્થાપના કરી. રાતનો ભૂલેલો હોય દિવસે ઘેર આવે. કીધું રાતે ભૂલો પડે કોઈ તો દિવસે એને ઘેર જડે, ઘર તો જડે ને. દિવસે ભૂલો પડી ક્યારે આવે? દાડાનો ભૂલેલો હોય એ ઘરે ક્યારે? જેમ સંતો આપણને કહે છે કે હવે આપણને ગુરુમુખી થયા ને એટલે આ ઉગ્યો છે, રજવાડું થઈ ગયું, હવે ભૂલાય નહીં. હોવું સર હવે તો ન ભૂલાય. હવે આપણને ગુરુ મહારાજે સમજાવી દીધું હવે તમારી અંદર આ પરમાત્મા છે, અહીંયા છે, એને મેળવવાનો આ રસ્તો ને સીધો ને સરળ કમ્પ્લેટ રસ્તો સીધો બતાવી દીધો. તો બીજું તો ક્યાં આપણે મથામણ કરવાનું? આમ જ ના સીધો રાખી, આમાં સુરતા ન રાખી, હરદમ જાગી હેતે ફેરો મટી જાય દુનિયા અંદર સાધુભાઈ ફેરો હરીમાં. આમાં આપણને સંતો વેદ આ વાણીઓ પુરાવા આપે કે તમને આ ભજન મળ્યું છે, આથી હજી બીજું કંઈ નથી. કરીએ તો જાગૃત થાય ને, આ કરીએ તો એમ બધું ભેગું કરવા જઈએ છીએ, આ રહી જાય છે, આ ભજન રહી જાય છે. ભેગું સંતોએ કીધું ને કે ભાઈ 100 ફૂટના કૂવા કરો તમે, એના કરતાં એક કૂવો 1000 ફૂટનો કરો એમ પાણી આવે. ઓમાં એમાં પાણી ના આવે શું? 10 ફૂટના કરો તો એમાં કંઈ ના આવે. કૂવા કરો પાણી ના પડે એક જ જગ્યાએ, અને એને ખોદો તો મળે. એમ સંતોએ આપણને કહે છે કે આ ગુરુનું આપણને મળી છે. એક સાથે સબ સંતા, સૌ સાથે સબ જાય. એક તમે આની સાધના કરો એટલે બધું સમજાય જાય, બધું સમજાઈ જાય. આવો સંતોએ આપણને સમજાય. આપણે હવે એ સમજી એ પ્રમાણે રેણીમાં રહી અને પછી ભજન કરીએ તો થાય. ભજનમાં આ ગાય સંતોના પુરાવા વાણીઓના પછી કહી દીધું ઓમ સોમની રચના રચી, શેર બજાર બહુ સારા. શ્વાસે શ્વાસે ધમણો ધમી લ્યો, રંગ દર્શાય બહુ સારા. ક્યાં બીજું કંઈ કીધું? બીજું કંઈ કીધું? સંતો આના સિવાય ના પડે છે. નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં સુધી આત્મા નથી કબજો સર્વ સાધના લૂઠી. કે શું થયું? તમે ગમે એમ કરવાનું, ઉપવાસ રહ્યો તો શું થયું, વ્રત રહ્યો તો શું કરવાનું, કે ગમે એ કરો બીજું તો કંઈ કામનું નથી. જ્યાં સુધી આત્માની ઓળખાણ ન કરી થવું, કે તિલક કરો કે પહેલાં તીરથ કરો, તમે 68 તીરથ ભજન કરો, પણ જો આત્માની ઓળખાણ નથી કરી તો બધું ફેલ છે. એમ જેને આત્માની ઓળખાણ કરી ને એને બધું સફળ થયું. એનો જન્મારો સફળ થઈ ગયો, મનુષ્ય અવતાર મળ્યો ને એ સફળ થઈ ગયો. જેને નથી કરી એ તો પછી 1,84,માં ભટકવાનું છે. બીજું ગમે એટલું કરીએ એ નથી. આપણને એટલી ખબર તો પડે જ છે. બધા સંતો કહીએ આ વાણીઓમાં મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના 1,84 નહીં મળે. આત્માને ઓળખવો હોય બીજું શું કરવું? બીજું ગમે એટલું કરી દઈએ. આપણે એક ઉપવાસ રહી તો કંઈ આત્માને ઓળખાણ થાય? બીજું ગમે એટલું કરીએ તો એનાથી આત્માની ઓળખાણ નથી. આત્માની ઓળખાણ કરી હોય એક જ આ ભજન આપણી અંદર. અને એ આપણને આ સંતો ગુરુ મહારાજે જ એક આવું સમજાવે છે એટલે કે બીજે ક્યાંય નથી સમજાવે. કે બીજે તો બસ બીજા લોક રીઝાવે
ખબર પાયાની અપને તનથી. બીજું ગમે એટલું કરે, આ કથા કેવડી કેવડી કરે ને એમાં કઈ આત્માની ઓળખાણ ન થાય. આખા ભગતે કહી દીધું કે કથા સાંભળીને ફૂટ્યા કાન તોય ના આવ્યું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન નથી ઓલું. ગીતાજીના આપણને 18 અધ્યાય છે, કેટલા છે બધા છે. આપણે ગમે વાંચીએ પણ શું કામ નહીં, ખબર ન પડે તો સમજણ ન પડે તો ઉતરે નહીં તો જીવનમાં શું કામ. એમાંય કે છે ગીતાજીમાં લખેલું તો છે જ કે અણી અગર પર આવે આસન વાળું. તો એ તો ક્યાં કોઈને ખબર છે, એ તો કરવું નથી. એ તો ગુરુ મહારાજ આપણને સમજાવે. એ ભેદ એક આપણે અસલી ભેદ આ અમર વસ્તુ ઓળખી તો બધું જ મટી જાય. બીજું કાંઈ કરવા પણ જ નથી આ જગતમાં. કરવા જેવું હોય તો આ ભજન જો સમજવું હોય તો સમજાઈ જાય ને તો. નક્કી જો બધું આપણે પેટસાઈડ કરવા જવું તો મેળ નથી પડે. આપણને કેટલા સંતોએ કેવી વાણીઓ ના બનાવી છે કહો. એ કેવો વૈરાગ છે એનો તે બનાવી એમને બનાવી છે. ગુરુ ભક્તિની ગતિ ન્યારી સાહિલી ગુરુ ભક્તિની પતિવ્રતાને મન પ્યારી. પતિવ્રતાને મન પ્યારી આ ગુરુ ભક્તિ છે ને એની સુરતા શબ્દમાં લાગી ને એને આ બધી પ્યારી છે. એને જ સારું લાગે છે આ બધું. આ મહાભરવું આ બધું છે ને એને સારું. પણ જે છે કુંવારી છે સુરતા એને ગમતું નથી, અનફિટ થાય બધું. કેમ કે એને આનો અનુભવ જ નથી. અનુભવ નથી એટલે કીધું કે પતિવ્રતાથી અધિક જાણજો. આ ગુરુ મહિમા નરનારી. ગુરુ મહિમા કેવો છે કે પતિવ્રતાથી અધિક જાણજો. મને જેવા સંતો મોજું મળે. ગુરુ વચન બલિહારી. ગુરુ વચન બલિહારી. દેવ દાનવ માનવ જગતમાં ગુરુ સેવા શિવ ધારી. કે તમે જુઓ તો દેવ દાનવ માનવ તમે જુઓ ગુરુ ભક્તિ વિના મોક્ષ પામ્યો છે. બાવા હોય કે પછી બ્રહ્મચારી, કદાચ બાવા હોય કે બ્રહ્મચારી હોય, કોઈ કહેતું હોય ને કે અમે ગુરુ વગર મોક્ષ નથી. આપણને એટલી તો ખબર પડે ને ગુરુ ચરણે જાય છે. ગુરુ ચરણે જ્યાં વગર મુક્તિ નથી. આ બીજું જેટલું જેટલું બધું ટીકા હાલે છે એમાં આપણે ભાઈ આમાં તો કાંઈ નથી. આ ગુરુ ભક્તિ ગુરુ મુક્તિ તો કાંઈ નથી. અને એમાં આપણે ના ફરી. આપણે તો અસલ વસ્તુની ગુરુ મહારાજ આપી છે, ગુરુ ભક્તિ આપી છે. આનાથી મોક્ષ અનેક સંતોના થઈ ગયા છે. અને બધા સંતોની સાક્ષી છે. એક સંતોની નહીં, અનેક સંતોની સાક્ષી છે. એનો સમજી લે ભેદ. એમ કીધું ને કુંભારામ બાપુ કે ભાઈ આત્મા ઘટોઘટ દેવ છે. એમ કહે છે વાણી વેદ. કે વાણી વેદ બધા એમ કહેવા માંગે છે અનેક સંતોની સાક્ષી બોલે. એનો સમજી લે ભેદ. ભૂલ્યા ભેદ ન જાણે પડ્યા 84ની માં. ઉગરવાનો એને હારવાનો જડે સંસાર ડૂબી એને ઉગરવાનો વારો જડતો હોય. પણ આપણને તો આ મળી ગયો ભેદ. ભૂલ્યા નથી પણ હવે બોલીએ તો સતી કે આધરા એમ કહેવાય. હવે બોલીએ હાથમાં દેવો અને કુએ પડવા જાય તો શું કહેવાય દુનિયા કહેવાય ને કે આપણે તો બધું મળી ગયું છે. એટલે પરિપૂર્ણ સમજાઈ ગયું છે. કાંઈ બાકી નથી. ગુરુજીએ દીધું સર્વે દઈ બાકી નથી એવું કાંઈ. હવે હું અભાગણી ના રામરત મેલી ધ્યાન દીધું એવું જ કહેવાય ને. આપણે અભાગ્યા કહેવાય તમે કે આવો આપણને શબ્દ મળ્યો હોય, આવું ભજન મળ્યું હોય, પણ આપણે જો કિંમત એની ન કરી, કિંમત ના આપી તો શું કામ. એટલે વધીને વધીને અમારે એવું આ ભજનથી જ મુક્તિ છે, બીજાથી નથી. અને આ ગુરુભાઈ આ છે ને આ જ સાચા છે, બીજા નથી. આપણને એમ કે બીજા ભેગું કાંઈ નહીં આવે. એટલે ના પાડી દે સંતોએ કે નાદના જે છે ને ગુરુમુખી છે ને આ ભાઈલા કદાચ આપણો ભાવ હશે, પ્રેમ હશે, ભજની કે સુધી ભેગા થાય ઓ તો કાંઈ ભેગા નથી થવાના. બીજા છે ને એ તો ઋણાનું બંધન અત્યારે ભેગા થાય છે, પછી ભેગા નથી થતા. કેમ કે એ તો પછી એને તો લક્ષ 84, એને તો ડાયરેક્ટ લક્ષ 84. એને ગુરુમુખી છે નહીં, ભજન કર્યું નથી, શું આવે લક્ષ 84 જ આવે ને. આત્માની જેને ઓળખાણ ન થાય એને લક્ષ 84. તો એ સીધા જાય લક્ષ 84. અને આપણને જો આ ભજન કરશું તો આપણને મનુષ્યનો અવતાર મળશે. આવા તો સંતોએ કૃષ્ણ ભગવાનને ગીતા જેમ કીધું ને. અર્જુને પૂછ્યું કે પ્રભુ આ યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું? કૃષ્ણ ભગવાને કીધું કે યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ આગળ સારા અને શ્રીમંતને કરે. જે જેવાતી હોય ને સારા અને શ્રીમંતના કરે એટલે મનુષ્યનો અવતાર મળે. અને વરિષ્ઠ સંતોનું ચરણ મળી જાય, ગુરુ ચરણ મળી જાય. આ ભક્તિ કરે કરી. આવું લખેલું છે કે ગીતાજીમાં ખોટું ન લખ્યું. અને સંતોની સાક્ષી છે. સંત બીજ પડશે ઘરે ઉતરે આખી સંતના સંત. આ સંત બીજ તમે આવું બની જાઓ એટલે પછી એને આવું જન્મ મરણમાં રહેવું પડવું નથી પડતું. લક્ષ 84માં જવું નથી પડતું.
સંતના સંત ઊંચી ઘરે અવતરે, પણ આખી સંતના સંત જ બને. આપણા સંતો બધા વરીના કામ કરવા જાય. આપણને સંતો એ કહે છે કે તમે ભાઈ આ કરી દો, આટલું જ કરો. બીજું બધું કરવા જશો તો નથી. એ તો લક્ષ 84માં છે. ગમે એટલું બીજું કરીએ તો આ શું કામનું? એટલે તો આખા ભગતે કીધું કે એટલે તો નરસિંહ મહેતાએ કીધું આત્મા નથી જો તબલક સર્વ સાધના જૂઠી. કેમ કીધું કે આત્માની જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી બધું જૂઠું છે, આપણને કંઈ કામ નહીં આવે. આ વાણીઓ બધી કહેવા કેમ માગે છે? ભજન વિના કંઈ ભેગું નહીં આવે, ધોખો કરશે ધનવાળા, ત્યાં ગમે એટલું હશે તો એ ધોખો કેમ પછી ભેગું નહીં હાલે. એમ આપણે અત્યારે તો લાગે આગળ પછી લેખા માગે, ધર્મ આગળ લેખા માગશે, ઉત્તર નહીં શકો હાલે. ઉત્તર આપણે આપી નહીં, અને એક એકનો હિસાબ એ માગે. જે આપણે કર્મ કરેલા છે, ભજન કર્યું હોય છે તો આપણે કહીએ શું કે આ કર્યું છે. નથી કર્યો તે જીરો હોય તો સીધા જવાનું થાય નરકમાં 84માં. એમ સંતો આપણને સમજાવે ભાઈ કેટલી માયું આપણે કેટલા જન્મ લઈ લઈને હેરાન કર્યા છે ને, કેટલા લાખ 84માં. હવે મનુષ્યનો અવસર આવો મળ્યો છે, એમ અવતાર મળ્યો છે. આમાં ભૂલ્યા ભજન તો આપણને ગુરુ મળી ગયા. પાછું જેવું તેવી વાત નથી ના. ગુરુ મળવા એ દુર્લભ છે, મનુષ્યનો અવતાર મળવા એ દુર્લભ છે, અને એમાં આ ગુરુ મળવા એ દુર્લભ. હવે તો કરી લેવાની, આપણે આરાસ ન કરાય. એટલે સંતો કીધું આરાસ નહીં. ભક્તિ આ છે ને, આ કુંભારામ બાપુએ એક વાણીમાં કીધું છે કે ગુરુજીનું જ્ઞાન છે વિવેક વડે. એ કોઈ ભાગવાળાને જડે. તો કોઈ ભાગવાળા હોય ને એને આ વસ્તુ જડે. જેના પૂર્વના ભાગ જાગે એને ગુરુગુણ શબ્દ રુદિય લાગે. પૂર્વના ભાગ જેને જાગે ને એના રુદિયામાં આ શબ્દ ઠેરાય લાગે. એમ તો આપણને ભાગ હશે તો આપણે મળીએ છીએ ને આ વસ્તુ, કે તો ન મળે. તો આપણને ભાગ હતા મળીએ છે, આપણે એ પ્રમાણે કરવાનું, એ પ્રમાણે રહેવું. ભક્તિનો આ ખેલ છે સુરાનો, કે કાંઈ પણ વર્ગ નહીં. આ ભક્તિનો ખેલ આ છે સુરવીરનો છે. એમ સુરવીરની છે ને ભક્તિ. તો આ બધું સંતો આપણે નહીં જોઈએ. આ ભજન છે, સત્ય ભજન છે. બીજું બધું કરીએ પણ એ જો અત્યારે જગતમાં કેટલું હાલે, બધા કરે છે એટલે કરતા હોય ને કરવા દઈએ. પણ આપણે તો આ હવે આ રસ્તો એક અપનાવવાનો. આપણે એક જ આ ભજન કરી વધુ વધુ હળતા ફરતા ઉઠતા બેસતા બીજું યાદ ના હોય. આપણે કામ કરતા હોય ને તો ઘડી ઘડી સંભળાનું યાદ આવવું જોઈએ. કેટલી જે હશે તે બધા સંતોને લાગી છે. આ વાણી હંસ સાહેબે બનાવી કે મને વરેહની બરસી લાગી, ઘાયલ મને વેરાગી, એવું બધું. એટલે કે તો બધું એ તો મને સંત મળ્યા સુહાગી, ઘાયલ મને વેરાગી. આધું બીધું કંઈ ન ભાવે, નૈણાની અંદર આવે. હું તો રેન કાઢું જાગી જાગી, કે હું રાત કાઢું જાગી જાગી. આ કેવું ઘાયલ કેવું થયું હશે મને? આ મનને ઘાયલ કર્યું હશે ને. આ શબ્દની બરસી લાગી, શબ્દના બાણ લાગ્યા, આવા શબ્દના બાણ લાગ્યા. એમ આપણને શબ્દ મળ્યો છે, એનું ભજન કરીએ તો આપણે આ મોજ કરીએ, આનંદ કરીએ. એમ ત્યાં નામ છે ને ત્યારે એના લોકો બધા જગત એમ કહેતું હતું આમ છે તેમ છે, પણ અત્યારે એના નામ છે. લોકોને મન હસી આવે, પોતે પોતાના મનની ગાવે. એને જાણે કોક પાકી, એને કોક જાણે છે, એને આ શબ્દના હશે. ભક્તિ જેને જેને ભાવીએ છે એ જાણે ને બધી. બીજાને તો શું હોય, એને ગમ નથી. એટલે આપણે સંતો બધા કે આમાં ભાઈ ભાવ પ્રેમ તમે શબ્દમાં નામમાં રાખો. આ નામની એટલી કિંમત કરી છે. નામ लिया तो सब लिया, सकल शास्त्र का भेद, વિના નામે પડપડ ચારો હોય કે નામ વગર ખાલી નરકમાં જાય છે. આપણે નામ જડી ગયું, હવે તો બધું ના આવી ગયું, તો બીજું ક્યાં કંઈ કરવાની જરૂર છે? એક આ નામનું ભજન કરે છે તો જીવ છૂટી જાય. પછી બધું ભેગું કરવા જાય નહીં, વટકી. જો ગંગા સતીએ કીધું પાનભાઈને, અને પાનભાઈ એ પ્રમાણે રહ્યા તો એમને આ બધું મટી ગયું ને. ત્યારે અત્યારે નામ છે એમને કીધું નહીં તો ગંગા સતીને કે ભાઈ અભ્યાસ જાગ્યા પછી ગમવું નહીં. કે જેને જેને અભ્યાસ જાગ્યો, જે ભજન કરે છે એને પછી ગમવું નહીં. અભ્યાસ જાગ્યા પછી ગમવું નહીં. ના રહેવું ભેદવાદીની સંગ, કે તમને ભેદ આમાં ભ્રમણા ચાલે એવા નહીં, સંગાત નહીં રહેવાનું. ભ્રમણા મનમાં ઉગી આવે એવા સંગાથી રહેવું નહીં, એનો સંગે ન કરવો. એમ
આપણને ભેદમાં ભજનમાં છે ને ભંગ પડાવે એવાનો સંગ ના કરવો, લુગડા માણસનો સંગ્રહ ના કરીએ એમને માની દે એટલે ભજનમાં પડે ભંગ. એને કંઈ ભજનની તો ખબર નથી, ગમ નથી, એ પાછા ઉપરથી આપણે સાંભળાવે કે તું આમ છે, આપણે આમ ન કરે તો આમ કરી રહ્યા છે. આ બધું કેવડું ને આપણું ભજન ભૂલાવે. એટલે ના રહેવું ભેદવાદીની સંગ, કાયમ રહેવું એકાંતમાં, કાયમ રહેવું એકાંતમાં, મનને એકાંત રાખે. જ્યાં જ્યાં ભટકવા મનને દેવો નહીં, એક દોરમાં અખંડ દોરમાં સુરતાને અહીંયા જ રાખવું, મનને ક્યાં જવાનું નહીં. કાયમ રહેવું એકાંતમાં. માથે છે સદગુરુનો હાથ, આપણને ગુરુ મહારાજનો હાથ છે ને માથે. ગુરુ મહારાજે આપણને ભજન આવું આપ્યું છે, એના આશીર્વાદ આપણા માથે છે. પણ એવો વિશ્વાસ રાખવો એમ. અભ્યાસ જાગ્યા પછી જે તે પછી ભમવું તીરથને વ્રત પછી કરવા નહીં, જો ના કરવા સદગુરુ ના કરવા પછી એને કંઈ કરવાનું રહેતું નથી. તીરથ વ્રત કાંઈ નહીં, નામ લીયા તો નામ કહે છે ને, નામે પાતક છૂટ્યા, નામે નાશે રોગ, નામ સમાવવાનું કોઈ નહીં. જપ તપ તીરથ વ્રત યોગ અમે કીધું ને, આ સંતો એમ કહે છે કે આ જેને જડી ગયું આ નામ જડ્યું ને એને પછી આ કંઈ કરવાનું નથી રહેતું. તીરથ વ્રત પછી કરવા નહીં, ના કરવા સદગુરુ ના કરમ. એમ સદગુરુના કર્મ જે ગુરુ મહારાજે રેણી આપી છે એમાં પરિપૂર્ણ રહેવું, તેનાથી બહાર જવું નહીં. એમ તકલીફ થાય. ખોટી ખટપટ બધી મેલી દેવી, ખોટી ખટપટ છે ને આ મનની બધી તાણવાણ મૂકી દેવી. જ્યારે ત્યારે જણાય માયલો મારો કે ત્યારે આ માયલો અંદરનો અનુભવ છે ને પછી થશે તમને, એમ નહીં. આ બધી પકડ તો કરવી પડશે ને. જે તે મન બારું ફરતું હોય છે પછી માયલો આપણે જાણવો છે, માયલો મારો ક્યાંથી જણાય? એમને તો ન જણાય. આ બધું આપણે એકદમ ચોખ્ખા થઈ પછી ક્લિયર થઈને પછી ભજન કરીએ ને તો આ બધું થાય. એક ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખી, સગર ઉપર ભરોસો રાખી પછી ભજન કરીએ તો થાય. હરદમ વેતે એટલે કીધું વેતે, હેત રાખીને ભાવ રાખીને પ્રેમથી તો આ ભજન અનુભવ તો થાય. પછી એમ કીધું કે હરિમાં આખું જગત જાણવું. પછી જે ભજન કરીને આપણને ખબર છે કે આત્મા છે બધી સર્વોપરી બધાની અંદર છે, આત્મા પરમાત્મા છે ને, આત્મા શું પરમાત્મા બધાની ઘટોઘટની અંદર એ છે પરમાત્મા. અને ઘટોઘટમાં એ છે ને કુંભારામ બાપુએ જેમ કીધું બહાર ભીતર સબઘટ વસે, એટલે બારે છે ને ભીતરે છે. બારે એમને છે, અણુમાં છે, ઘટોઘટ આમાં છે, જડ થોડું બધામાં છે. પણ આપણે એવી રીતે કે હરિમય આખું જગત જાણવું. આખું જગત છે ને હરિમય પરમાત્માનું સુગર ભર્યું છે એવું જાણવું. પછી કીધું છે કે હરિમય આખું જગત જાણવું. પરપંચથી રહેવું દૂર. પરપંચ છે ને પોતાની મનના બધા પરપંચ છે, પરપંચના પડદા બધા જે એનાથી અરગા થઈ જાય. મનની બધી તણાવણ છે મૂકી દીધી. પંચમમાં કીધું સાહેબ પાખંડ ને પરપંચ કુંભારામાં પાખંડ ને પરપંચ અરગા મેળો હરિના ધ્યાનથી શું થાય. એટલે પરપંચ છે ને ખોટા નાટક આ બહારથી બધું કેટલું કરે છે પણ સત્ય વસ્તુ અંદર નથી. એટલે આપણે નથી કહેતું ભાઈ પરપંચ મેલ સાચું હોય કે કેમ એ ખોટી વસ્તુ હોય ને એને સત્ય રહે છે ને ત્યાં જગત કેવડું માની લે છે. એટલે એ બધા પરપંચ બધા મૂકી દેવાય એમ. મોહ સગડો તમારે છોડી દેવો. પછી હરી જો ભાડવા હોય ભરપૂર, પરમાત્માને ભરપૂર તમારે જોવા હોય ને તો આવું પકડ કરવી પડશે મનને. પછી કીધું મેળાને મંડપ પછી કરવાની એ છે અધુરિયાના કામ. એ તો અધુરિયા માણસના કામ છે, જેને આ કાંઈ જ્ઞાન નથી એને કામ છે અજ્ઞાની. પછી જ્ઞાની કેને કહેવાય? જ્ઞાની છે ને આને ઓળખી લે, પરમાત્માને ઓળખે ને એની વાત. એટલે ગંગા સતી કે ગંગા સતી એમાં જ બોલ્યા. જેને ભાળ્યા હોય પરિપૂર્ણ બ્રહ્મ, જેને ભાળવો હોય ને પરિપૂર્ણ બ્રહ્મ ભાળવો હોય તો રામ પરિપૂર્ણ રામ કહેવાય. તો આની ઓળખાણ કરવી હોય ને તો આ પકડ કરવી. ને કે તો એને જગતને ખબર નથી પણ આપણને તો ખબર છે ને. આમાં બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની. આદળા અર્ગાજાની ગોતે એ અજ્ઞાની, અર્ગાજાની ગોતે ને અજ્ઞાની. પણ આપણને તો ઓળખાવી દીધો ગુરુ કે તમારી અંદર ક્યાંય જવાની જરૂર નથી. આ દિલમાં જાગે અખંડ દીવા કરો સદગુરુની સેવા. શું કર્યું આ દિલમાં, આપણી અંદર દિલમાં દીવો અખંડ દીવો ચાલુ છે. અહીંયા જોઈ લો તમે બધાની અંદર એ ઘટુઘટમાં એ બેઠો
પણ મારા ગુરુજીએ દર્શન દીધા, દયા કરીને બહુ ભારી અજ્ઞાન અંધારા ગુરુએ મટાડ્યા, પ્રગટાવી જ્ઞાન દિવાળી. આજે ભાઈ કરો ગુરુની સેવા, તો પ્રગટાવી જ્ઞાન આપણને સમજાવી દીધું ને સમજીએ છીએ આપણે, પણ છતાંય થોડો ઘણો આપણે હાલીએ ને એટલું મૂકી દેવું. આપણાને મનનું છે ને, મનથી એમ પકડ કરી લે કે આ સાચું એ ખોટું છે. રવિ સાહેબે કીધું ઝાંકા મન હાચા કરી માને તાકી ખોટી આશા. એ ખોટી આશા કે આપણે આમ માની લઈએ. રવિ સાહેબે તો કેવડું કીધું છે કે કોઈ કે ઠેરાવે ને, જ્યાં ઠેરાવો તે હરી નહીં, એમ ઠેરાવેલી એમ પરમાત્મા છે નહીં. અનુભવ કર્યા જેવો છે, જોયા જેવો છે. એમ ઠેરાયાથી કે કાંઈ માની લેવાથી કંઈ થતું નથી. જુઓ અનુભવ આપણને જે ગુરુ મહારાજે ભેદ બતાવ્યો ને ત્યાંથી અનુભવ કરો. એટલે સંતો આપણે અગમ ડેરા મારા ગુરુએ બતાવ્યા, અનભે આનંદ લાગી. અનભે કોઈ ભે નહીં. અગમ વસ્તુ આપણને ઓળખાવી, કોઈને ગમ નથી એવી વસ્તુ આપણને શબ્દ આપ્યો. અનભે આનંદ લાગી, નિર્ભય થઈ ગયો, આનંદ આનંદ કરવો. પરમ ભ્રમણાની ભે મટાડી અને ગુરુગમ વાતો હવે જાગી. પરમ ભ્રમ બધું કાંઈ એમ બધો મટી ગયો અને ગુરુગમ વાતો જાગી. ભાઈ કરો ગુરુની સેવા, દિલમાં જાગે અખંડ જીવન. પછી શું કીધું? સેવા સમરણ હરદમ હેતે, ધ્યાનમાં ધૂન લાગી. ક્યાં બીજું કંઈ કીધું? સેવા સમરણ હરદમ હેતે, હરદમ એટલે શ્વાસોશ્વાસ હેતથી આ ભજન કર્યું તો ધ્યાનમાં ધૂન લાગી. ધ્યાનમાં આપણે ધ્યાન કરતા કરતા એ ધૂનમાં બધા સંતોએ કીધું ને આપણી અંદર ધૂન છે, નાદ નાદ બ્રહ્મવાદી ધ્યાન લાગ્યું આપણે. તે જ જગુકા મારા ગઢડામાં હોવા અખંડ જ્યોતિ લાગી. એમ કીધું કે જલમલ જ્યોતિ લાગી. સાધુ કહે કરો ગુરુની સેવા. અભંગ દેવા અખંડ સેવા, અખંડ દેવડા લાગી. અભંગ દેવ કે કોઈ દી ભંગાય નહીં, આત્માની વાત કરું પરમાત્માની. અભંગ દેવા અખંડ સેવા કે ઘડી કંઈ બંધ નથી. આ તો આપણી સુરતામાં નથી ને કે અખંડ રીતે ચાલુ છે. આ મંદિરમાં છે ને અખંડ સેવા ચાલુ છે. અને અભંગ દેવા છે, કોઈ દી ખંડિત ન થાય. અખંડ દેવ છે કે કોઈ દી ખંડિત ન થાય. એમ અભંગ દેવા અખંડ સેવા, અખંડ દીવડા જાગે કે અખંડ દીવા અહીંયા ચાલુ છે. વિના ઘી, વિના વાટે, વિના દીવે વગેરે ચાલુ છે દીવા. જો કાંઈ ઘી નહીં, વિના તેલ ને વિના ઘી કીધું છે ને બરાબર બાપુ, એ કાંઈ જરૂર નથી. એવા આપણી અંદર એ દીવો ચાલુ છે. પણ એને આ જવું, ઓળખવું, ભજન કરવું પડે. એના જો દર્શન કરવા હોય તો ભજન પ્રેમ પ્રતારે તો કુંભારામ બોલાય. અખંડ નોબત વાગે, અખંડ ઘડી કે ખંડિત ન થાય. આની અંદર એવી નોબત વાગે છે. આ બધું કરવું હોય તો આ કરો ગુરુની સેવા, દિલમાં જાગે અખંડ. આ કરી દે, આ જેને જેને કર્યું એની મુક્તિ. અને આ જે ગુરુ મહારાજે રસ્તો આપ્યો એ રસ્તા ઉપર હાલ્યા એટલે એની મુક્તિ. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં નાખી. પલમાં મુક્તિ છે તો આપણે શું લેવા પછી ફેરામ પડવું? તમને પલમાં મુક્તિ દેતા હોય પછી ફેરામ ન થવાનું. આપણા બધાને એવું આપ્યું, પલમાં મુક્તિ કરાવી દીધી. કે બીજું કરવાથી ગયા તો આપણે વાણી જેવો વાણી છે, આપણે ગાઈ છે. અને આમાંથી સાર લેવાનું, સમજવાની શું કહેવા માગે છે, આ વાણી શું કહેવા માગે છે. બધા મરમ ભર્યો છે ને વાણીમાં. કોઈ આમથી સમજાવતી હોય આપણને ગાવું ન કરશો, કોઈ કે આમ ન કરશો, કોઈ કે આ રસ્તે હાલો આ સીધો છે, કોઈ એથી સીધો માર્ગ બતાવે, કોઈ આપણને ત્યાં ક્યાં અટકાણા હોય તો એ માર્ગ બતાવે, વાણી રસ્તો બતાવે. ખાલી ગાયા ખાતર ગાય એવું નથી હોતું. રસ્તો એક વાણી ચોખ્ખી બધી આપણને બધી બાજુથી રેણી સમજાવે. રેણી સમજાવે છે ને. હવે એ ઉકેલા પ્રથમની વાણી છે કે આત્માને ઓળખે એમને લક્ષ નિમટે કહે છે. એમાં રેણી કેવડી બતાવી કે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે, એની બોલી થકી ઓળખાય. એમ જેને જેને આત્માની પરમાત્માની ઓળખાણ કરી છે ને એની બોલી થકી ઓળખાય. કાગડાની બોલી ને કોયલની એની ફરક પડે ને. રંગ તો એક જ છે, રૂપ એક છે, પણ એની બોલી છે એની કોઈને ગમે નહીં. અને કોયલની બોલી એવી મીઠી મધુર છે, અને બધાને આમ પસંદ આવે, બધાને પ્રિય લાગે. આવી જેને જેને ભક્તિ કરે છે એની હંસલો ને બગલો રંગે રૂપે એક છે, પણ એના જો આહાર થકી ઓળખાઈ જાય. એ રંગમાં રૂપમાં બધા એક છે, આહાર અલગ છે. એમ આપણાને જે હંસો અને બગલો તેના ઉપર કીધું, આપણાને જ કીધું સંતો તમે આ છો આ જે ભજન કરતા હોય ને આપણને સમજાવવા માગે છે કે આપણે હંસ બનવાનું છે. હંસ બનવા મત કાગા. કાગા જેવું આપણે બનવું નથી, બગા આપણે બનવું નથી. આપણે શું બનવું? હંસ.
હંસોને શું જોવે? મોતીનો ચારો, બગલા ગારાને મણ. હંસને મોતીનો ચારો કે જેને સત્સંગમાં, ભજનમાં, આવામાં જેને રસ હોય, બીજામાં નહીં. ખબર છે કે આ સાચા મોતી અહીંયા છે, બીજે ક્યાં મળે? માનસરોવર છે અહીંયા મોતી મળે. માનસરોવર ક્યાં ગોતો આપણે? બાપા કહે છે કે તમે માનસરોવર ને મોતી ગોતવા જશો ક્યાંય નહીં જવું. પણ જે આ સંતો જ્યાં છે ને એ સાચા માનસરોવર છે. અને અહીંયા જ મોતી હરિજન છે, ખાણું હીરાની, એને નમી નમી જાણ. એને સેવા વિના સુંદર એડે જાય આવશે નહીં પડે ઓળખાણ. એટલે આ સંતોષ એ જ બધું છે જે છે. સંતોષ આપણને સમજાવવા માટે. એટલે જે આમાં ભક્તિની અંદર જે જાણે છે ને એટલે આ સંતો ગણે સત્સંગ ભરવો, ભજન કરવું, ગુરુ ભાઈઓથી હળીમળીને રહેવું, પ્રેમ ભાવ આ બધું જરૂરી આમાં ભજનમાં. એટલે એને કીધું સાચું કે આ હંસ કહેવાય એમ, જેનું બહાર મન ન જાય, મન ક્યાંય ન જાય ને એનું. કે એવો બગલો છે એનું તો મન ઘડીક થઈ જાય ને, કાદામાં કચરામાં બધા જાય, ગમે અહીંયા જાય. આપણે કહેતા હોય માખી ફરક આવે છે, માખી ફરતી હોય. એક મધમાખી હોય અને બીજો રસ મળે એ સારું સારું એમ. અને ઓ માખી હોય બધે બે એમ ફરક છે એમ. આપણે જે ગુરુમુખી છીએ ને એનો બધો અલગ છે. એ કે બીજો રસ ક્યાંય જેથી રસ લેવા માટે નથી. અને ઓને તો હવે ગમે એ રસ લે, સાણમાં બે બીજામાં કચરા ફચરા બધા બે. પણ આપણે આ જે આપણે મધમાખી જેવું બનવાનું છે, બીજું કઈ જોવાનું. આપણને સારી સારી વસ્તુ લેવાની, એનાથી જ આપણને ભજન કરવું હોય. આ બધું જોશે ભક્તિની અંદર જોવે ને. આપણને કીધું ભક્તિ તમે કરતા હો એટલે 4 દીકરા ભક્તિના છે. વિવેક, વિચાર છે ને, વૈરાગ અને જ્ઞાન. જ્ઞાન, વૈરાગ, વિવેક ને વિચાર, આ 4 વસ્તુ આવી જાય ને એને વાંધો ના આવે. જ્ઞાન એટલે સમજાવવું તો પડે, સમજવી તો જોઈશે ને ભક્તિ. ખાલી વાર બેહીએ જ આપણે બસ કે બધું એમ નથી. પણ થોડુંક જ્ઞાન આપણી અંદર જો વાણી વિશે કોઈ સારા સારા પુસ્તકો ઘણા બનાવ્યા છે સંતો, એના વિશે વાંચી, વાણીમાં શું કે, વેદોમાં શું કે, શાસ્ત્રોમાં શું કે, આ બધું સમજીએ ને તો આપણને વિશ્વાસ આવે. પણ હજી વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ આવી જાય તો ત્યાં કઈ વાત નથી. તો આપણને ખબર છે કે આ સહી સત્ય છે. પણ આ જ્ઞાન હોય ને થોડુંક, વેદવાણીના વિચારથી જાગે આગમના સાર. કેમ કે વેદવાણીના વિચારથી જાગે આગમના સાર. આગમનો સાર એમાંથી મળે. તમે અગમની જાણ ન થાય. મેં એમ કહ્યું ને અગમની જાણ. અગમની જાણ વેદવાણીના વિચારથી ન થાય, એનો સાર મળે. અગમનું જાણ તો ક્યારે થાય કે આપણે ભજન કરીએ તો જ થાય. ને કે તો અગમનું જાણ તો ન કરી લે કોઈ વેદવાણી કહે. પણ વેદવાણીના વિચારથી જાગ્યા અગમના સાર. અગમનો સાર આપણને અગમ જાણવા માટે સાર મળે એમ. સાને આવે એટલે આપણને આ બધું કરવું હોય ને તો આ જે ગુરુ મહારાજ આપણે રસ્તો બતાવે કે એ કામ રહેવું ભરપૂર. અને સંગત એવા નહીં કરવી જે ભજનમાં રહે ભરપૂર. એટલે મનને એવું મજબૂત બનાવી નાખવું, મનને અમલ બનાવી નાખવું. મેરો ડગે પણ જેને મન ના ડગે ભાગી પડે ભ્રમણ. વિપત્તિ પડે તો વણશે નહીં, એ હરિજનના પ્રમાણ. એ થોડી ઘણી વિપત્તિ પડે ને ડગે નહીં મન એમ. ન કે તો ઘડીકમાં ડગી જાય તો એ ન કહેવાય ઘડીકમાં જાય ને ઘડીક આમ જાય ને એવું નથી. આ ભક્તિની અંદર એવું કંઈ નથી. એ તો અડગ રે, અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સેવ્યા સાચા સંત કીધું એ અડગ મન કોઈ દી ડગે. એવું અડગ મન કરી ભક્તિ કરવી. સદગુરુ મહારાજ